જિલ્લાના કુંકાવાવ તાલુકામાં આજે વિકાસના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે જંગર ગામેથી સમગ્ર તાલુકાના 42 ગામો માટે વિશાળ જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। કુંકાવાવ તાલુકાના 42 ગામોમાં જળસ્તર ઊંચા લાવવા માટે એક સાથે 42 હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે। આગામી 2 મહિના સુધી આ મશીનો રાત દિવસ કાર્યરત રહેશે, જેથી ચોમાસામાં પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શકાય। તો બીજી તરફ જંગર ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવી તેને રાજ્યનું આદર્શ સોલાર વિલેજ જાહેર કરવામાં આવ્યું છે। ઉદ્યોગપતિ હરેશભાઈ વાછાણીના આર્થિક સહયોગથી આખું ગામ હવે વીજ બિલ માંથી મુક્તિ મેળવશે અને આ કાર્યક્રમ દરમિયાન રાજકીય માહોલ પણ ગરમાયો હતો। મંત્રી કૌશિક વેકરિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે દાયકાઓ સુધી શાસન કરનારાઓએ માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપે વિકાસ જમીન પર ઉતાર્યો છે। તેમણે આ તો માત્ર પિક્ચર છે, ટ્રેલર હજુ બાકી હોવાનું પણ નિવેદન આપી રાજકીય ગરમાવો વધાર્યો છે। સૌર ઉર્જા કેપ્ચર કરીને બધાને રૂફટોપ સોલાર આપીને અને વીજળી મુક્ત ગામ કરવાનો વિચાર મૂક્યો અને એમાં તમારે દાતા થવાનું છે। એટલે એમણે ટેલ મૂકી અને મારા કાકા એ દિવસે હાજર હતા અને મારા ફાધર રવજીભાઈ વસાણી હાજર હતા, મધુભાઈ તથા, અને એ લોકોએ સ્વીકારી લીધું। પછી અમદાવાદ આવીને અમારે ચર્ચા થઈ કે આ આપણે ગામ માટે અને આપણા ગ્રામજનો માટે આ કામ કરવું જોઈએ। સૌથી અગત્યનું તો એ છે કે આ 350 રૂફટોપ સોલર જે તૈયાર થઈ ગયા છે એના માધ્યમથી કાર્બન સેવિંગ જે થશે ને એ 30-40 હજાર જેટલા વૃક્ષ 25 વર્ષની અંદર ઘટાટોપ વૃક્ષનું જે કાર્બન રેશિયો જળવાય ને આટલું સેવિંગ થવાનું છે। આજે 45 જેટલા હિટાચી દરેક ગામના પાદરે જશે અને આજથી જ એમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે। સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે એનું કોઈ પેરેક ઉદાહરણ હોય તો આ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય, મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ હરિયાણાના ઇલેક્શનના કારણે તે પોતે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા નથી। આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેવાના હતા, એ પણ આપણું ગૃહ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી, પણ બધાએ શુભેચ્છા આપી છે। ફરી હું જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું કે